અમદાવાદની શલ્ય હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકો રોબોટિક આર્મ એસિસ્ટેડ ટેકનોલોજીના લોન્ચની જાહેરાત કરી રહી છે. આ અદ્યતન ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે, ગુજરાતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. યુએસ FDA દ્વારા મંજૂર મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે. તે દર્દીઓને અજોડ લાભો પહોંચાડવા માટે 3D CT આધારિત આયોજન, એક્યુસ્ટોપ હેપ્ટિક ટેકનોલોજી અને સૂક્ષ્મ દૃષ્ટિથી ડેટા એનાલિટિક્સને જોડે છે. આ અદ્યતન ટેકનોલોજી સર્જનોને નોંધપાત્ર ચોકસાઈ સાથે થાપા, ઘૂંટણ અને આંશિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરવાની ક્ષમતા આપે છે, જે વધુ સારા ક્લિનિકલ પરિણામો અને ઝડપી પુનઃપ્રાપ્તિ સમય સુનિશ્ચિત કરે છે. બધા રોબોટિક સમાન નથી, મેકો ફરક પાડે છે. 2024 ઓસ્ટ્રેલિયન રજિસ્ટ્રી અનુસાર રજિસ્ટ્રીમાં મેકો એકમાત્ર રોબોટિક સિસ્ટમ હતી જેણે મેન્યુઅલ અને કમ્પ્યુટર નેવિગેશનની તુલનામાં રિવિઝન રેટમાં તફાવત દર્શાવ્યો હતો. જ્યારે રજિસ્ટ્રીએ દર્શાવ્યું હતું કે રોબોટિક સહાય 6 વર્ષમાં રિવિઝન રેટમાં કોઈ તફાવત દર્શાવતું નથી. જ્યારે શ્રેણી તરીકે ગણવામાં આવે છે ત્યારે મેકોને એકલા ગણવામાં આવે છે, ત્યારે 6 વર્ષમાં રિવિઝનનું સંબંધિત જોખમ મેન્યુઅલની તુલનામાં 14% અને કમ્પ્યુટર નેવિગેશનની તુલનામાં 12% ઘટ્યું હતું. અને હવે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું કે જે હવે અમે અમારા ત્યાં મેજોરિટી જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટિકથી થાય છે. ખાસ કરીને રોબોટિક સર્જરીમાં રોબોટ સર્જરી નથી કરતો, એક મિથ છે. સર્જરી ડૉક્ટર જ કરે છે, રોબોટ સર્જનને આસિસ્ટ કરે છે. સો અગેન એમાં હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ સર્જનનો એક્સપિરિયન્સ ઇન્વોલ્વ રહે છે. રોબોટ એ એક્સપિરિયન્સને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રમાણે સર્જનને જે રીતનું કટ કરવું હોય એ કરવામાં હેલ્પ કરે છે, જેથી હ્યુમન એરર થતી હોય કે સપોઝ આઈ બોલિંગથી જે થતું હોય એ અટકાઈ શકાય અને વધારે સારી રીતે કટ પ્રિસાઇઝલી લઈ શકાય. સર્જરી કરતાં 10-15 મિનિટ વધારે લે, પણ એ આપવી જરૂરી છે. જો 10-15 મિનિટ આપ્યા પછી પેશન્ટને જો જોઈન્ટનું આયુષ્ય વધતું હોય તો એ 10-15 મિનિટ આપવી વધવાય. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી રૂટીન કરતાં અડધો 1 કલાક જેવું થાય, જ્યારે રોબોટિકમાં 40 થી 45 મિનિટ જેવું થાય અને રૂટીન સર્જરી કરતાં રોબોટિક સર્જરીમાં 40,000 જેટલું વધારે થતું હોય. તો અમે અત્યાર સુધી કદાચ સૌથી વધારે ફાસ્ટ કરી હશે, અરાઉન્ડ 2 મહિનાના ગાળામાં 100થી વધારે ઉપર કરી દીધું. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.